બનાસકાંઠાની બહેન બની ડ્રોન માસ્ટર. ડ્રોનની મદદથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કરે છે લાખો રૂપિયાની કમાણી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ બહેનને 17 લાખ કરતાં વધુની સહાય આપી બહેનને આત્મનિર્ભર બનવા માટે ગુજરાત સરકાર પણ થઈ છે મદદરૂપ. કોણ છે આ બેન અને કેવી રીતે કરે છે કમાણી? જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું સુરેશ ગલચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ ડીસા તાલુકાના તાલેપુરા ગામે રહેતા ચૌધરી આશાબેનની, કે જેમને સરકાર તરફથી મળેલી સહાયના ડ્રોનથી આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને ડ્રોન માસ્ટર બન્યા છે. સરકાર પણ આ બહેનને આત્મનિર્ભર બનાવવા માટે એક સારી એવી તાલીમ પણ આપી છે અને આ બહેનને ડ્રોનનું લાયસન્સ પણ પ્રાપ્ત કર્યું છે. ત્યારે વિગતવાર વાત કરવા જઈએ તો આશાબેન દ્વારા એક સખી મંડળ બનાવવામાં આવ્યું હતું અને સખી મંડળની બહેનો દ્વારા ટ્રેનિંગ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જીપીએલસી અને આત્મા ખાતે પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ મેળવી. ત્યાંથી તેમને માહિતી મળી કે નમો દીદી ડ્રોન યોજના આવી રહી છે. ત્યારે આશાબેન દ્વારા તેમાં નામ નોંધાવવામાં આવ્યું અને તેમનું ઇન્ટરવ્યૂ પણ થયું અને 15 દિવસની ટ્રેનિંગ પૂના ખાતે લીધી. તે બાદ પરીક્ષા પાસ કરી ડ્રોન પાયલટનું લાયસન્સ પણ મેળવ્યું. લાયસન્સ મેળવ્યા બાદ સરકાર તરફથી ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર કુલ મળી 17 લાખની સામગ્રી સરકાર દ્વારા સહાય પેટે આપવામાં આવી. તે બાદ આ બહેને સારી એવી આવક થવા લાગી. બનાસકાંઠા જિલ્લાના ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં પણ આ બેન સારું એવું કામ મેળવી અત્યારે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ત્યારે બેન દ્વારા સરકાર અને વિવિધ સંસ્થાનો આભાર પણ માનવામાં આવ્યો છે. ત્યારે હવે તમે પણ સાંભળો આ બેન શું કહે છે. નમસ્કાર, હું ચૌધરી આશા, ગામ તાલેપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. મેં મારા સખી મંડળથી શરૂઆત કરી. અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું, પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જીએલપીસી અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા. ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીદી યોજના આવી રહી છે. તો આ યોજનામાં મેં નામ નોંધાવ્યું. પછી મારું ઇન્ટરવ્યૂ થયું. ઇન્ટરવ્યૂ થયા પછી અમે પૂના ટ્રેનિંગ માટે 15 દિવસ ગયા. ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલટનું લાયસન્સ મળ્યું. લાયસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું, એટલે બધાને ખબર હતી કે અમને લાયસન્સ મળી ગયું. તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા. એટલે 1 મહિના બાદ અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં. તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ. તો હું 2 મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી અને પછી મારા કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા ન પડ્યા. ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં, જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા. તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે. માટે હું સરકારશ્રીનો, જીએલપીસીનો, આત્મા, કેવીકે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો, કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવી અને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીદી યોજના લાવી, માટે હું દરેકનો આભાર માનું છું. ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમજ સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ જોવા મળી રહી છે. ડ્રોન દીદી આશાબેન ડ્રોન ઉડાડી ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.